પ્રકરણ 2 બહુપદી. આપેલા બહુપદીના શૂન્ય છે કે નહીં તે જણાવો. આ પ્રોસેસમાં આપણે શું કરવાનું છે કે આપણને જે કિંમત આપેલી છે એ આપણી આપેલી બહુપદીમાં મૂકવાનું છે. 3x ઓછા 1 એક્સની જગ્યાએ પહેલાં આપણે મૂકી દઈએ છીએ -1/3 -1/3 વર્ગ ઓછા 1. બરાબર, આટલા સુધી તમને ખ્યાલ આવ્યો છે. હવે કરવાનું શું છે, -1 વર્ગ એટલે 1 થઈ જાય, -3 વર્ગમૂળમાં 3 વર્ગ એટલે 1/3 થઈ જાય, ઓછા 1. આ 3 આપણે દૂર કરી શકીએ છીએ. 1 ઓછા 1 એટલે આપણને 0 મળે છે. બરાબર, તો બરાબર 0 શૂન્ય મળે છે આ પહેલાંમાં. હવે ફરીવાર આપણને બીજી કિંમત પણ મૂકવાનું કહ્યું છે, તો px બરાબર 3x² ઓછા 1. જોઈ શકો છો અહીંયા 0 મળે છે. બરાબર, બીજું આપણે બાજુમાં ગણીએ, px બરાબર 3x² ઓછા 1. હવે આપણે અહીંયા કિંમત મૂકવાની છે, એ કિંમત લેવાની છે 2 વર્ગમૂળમાં 3. કેટલા લેવાના છે? 2 વર્ગમૂળમાં 3. તો p 2 વર્ગમૂળમાં 3, 2/3 વર્ગ ઓછા 1. આ 3 ના 3, 2નો વર્ગ તમને બધાને ખબર છે કે 4 થશે, વર્ગમૂળમાં 3નો વર્ગ 3 થઈ જશે, ઓછા 1. 3 દૂર થઈ જશે. 4માંથી 1 જાય તો અહીંયા 3 મળે છે, એટલે આ નોટ ઇક્વલ ટુ 0 થાય છે. આ ઇક્વલ ટુ 0 થાય છે. આથી આપણે કહી શકીએ કે એક્સની કિંમત જે હતી, આપણે અહીંયા નીચે લખી શકીએ આવી રીતે કે એક્સની કિંમત -1/3 છે, એ બહુપદી 3x² ઓછા 1 શૂન્ય છે. અને તમે લખી શકો છો, પરંતુ એક્સની કિંમત જે આપણે 2/3 લીધી છે એ બહુપદી 3x² ઓછા 1 શૂન્ય નથી, શૂન્ય નથી. આ રીતે આ દાખલાને આપણે સોલ્વ કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન, બહુપદીના શૂન્ય શોધવું. શૂન્ય શોધવામાં આપણે શું કરવાનું હોય, દાખલા તરીકે આપણને px આપેલો છે 3x ઓછા 2. તો પહેલાં તો આપણે એને લઈ લેશું કે px બરાબર 0 લેતા. શૂન્ય શોધો એટલે આપણે બીજી બાજુ 0 લેવાનો છે, એટલું ધ્યાનમાં રાખવાનું છે તમારે. તો 3x ઓછા 2 બરાબર 0, માટે 3x બરાબર 0 વત્તા 2, માટે 3x બરાબર 2, માટે x બરાબર 2/3. આનો અર્થ એમ થયો કે આ જે 2/3 મળ્યા છે એ આપેલી બહુપદી જે છે px બરાબર 3x ઓછા 2 શૂન્ય છે એમ કહેવાશે. બીજો દાખલો, આમાં પણ એ રીતે જ હવે તમે સમજી ગયા છો. px ઇક્વલ ટુ 0, આપણી જે આપેલી છે બહુપદી એને લખીએ 2x વત્તા 5 બરાબર 0, માટે 2x બરાબર 0 ઓછા 5, માટે 2x બરાબર ઓછા 5, માટે x બરાબર -5/2. તો આ શું મળ્યું તમને? જે મળે છે -5/2. તો આ -5/2 એ આપેલી બહુપદી px બરાબર 2x વત્તા 5 શૂન્ય છે. તો આ રીતે શૂન્યના દાખલા આપણે ગણી શકીએ છીએ. આગળ હવે અગત્યના નિત્યસમ જોશો, પછી આગળના બીજા દાખલાઓ આપણે જોવાના રહેશે. પહેલો નિત્યસમ a વત્તા b હોલ સ્ક્વેર છે. તો તમને ખબર છે પ્રથમ પદનો વર્ગ a² વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 2ab વત્તા અંતિમ પદનો વર્ગ એટલે b². એ રીતે માઇનસમાં પણ એ રીતે જ a² -2ab પ્લસ b². આ બીજો નિત્યસમ છે. ત્રીજા નિત્યસમમાં તમે જોઈ શકો છો કે બંને એક જેવી રકમો છે, અંદર ફક્ત માઇનસ પ્લસથી જુદા પડે છે, એટલે એનો નિત્યસમ બનશે પ્રથમ પદનો વર્ગ એટલે a² માઇનસ પ્લસ માઇનસ અંતિમ પદનો વર્ગ એટલે b². ચોથો નિત્યસમ તમે જોઈ શકો છો કે એમાં a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર છે, આખાનો વર્ગ છે. તો આમાં તમે આવી રીતે કરી શકો છો, પ્રથમ પદનો વર્ગ
બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ વત્તા પહેલાં 2ab પછી 2bc વત્તા 2ca, એના પછી a વત્તા બીનો ક્યુબ એટલે કે ઘન, પ્રથમ પદનો ઘન એટલે એનો ઘન વત્તા બીજા પદનો ઘન એટલે બીનો ઘન વત્તા 3ab અને પછી આખું પદ લખી દેવાનું a વત્તા બી. ક્યુબનું એક બીજું પણ છે, એના અંદર શું છે, ખાલી ફક્ત આ કાઉન્સને છોડવાનો છે. તો એનો ઘન આ કાઉન્સને છોડી એટલે 3abનો a સાથે એટલે 3aનો વર્ગ બી વત્તા 3abનો વર્ગ વત્તા બીનો ઘન. આ રીતે ક્યુબના બે રીતે છે, એકમાં કાઉન્સ છોડવાનો છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આવી રીતે છૂટે. હવે જોઈએ આગળ હવે એ ઓછા બીનો કાઉન્સની બહાર ઘન છે. હવે ઓછાવાળું છે, જે રીતે આગળ વત્તાવાળું તમે જોયું એ રીતે હવે ઓછાવાળું છે. પ્રથમ પદનો ઘન એટલે એનો ઘન ઓછા બીનો ઘન ઓછા 3 ગુણ્યા ab એટલે 3ab અને પછી આખું પદ લખી દો. બરાબર. હવે આ કાઉન્સને છોડવાનો છે બીજામાં, તો એનો ઘન ઓછા 3abનો a સાથે એટલે 3aનો વર્ગ બી ઓછા ઓછા વત્તા થઈ જશે 3abનો વર્ગ ઓછા બીનો ઘન. હવે એના પછીનું નિત્યસમ છે, પેલો કાઉન્સ આખા કાઉન્સનો ઘન હતો, હવે આ દરેક ઉપર ઘન છે, એનો ઘન વત્તા બીનો ઘન. આ નિત્યસમમાં શું કરવાનું હોય તમારે કે a વત્તા બી પહેલાં લખી દો તમે, જે પદ છે એમાંથી એક એક પદ લઈ લો, a વત્તા બી. હવે જો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ a 3 વખત હતા, એક વખત લઈ લીધા છે એટલે એનો વર્ગ ઓછા આ ab અને વત્તા આ એક વખત 3 વખત બી હતા, એક વખત લીધા છે એટલે બીનો વર્ગ. હવે તમને એવું થશે કે અહીંયા પ્લસ હતા તો અહીંયા માઇનસ કેમ આવે, તો આનું વિરુદ્ધ ચિહ્ન મૂકવાનું છે તમારે. બરાબર. એ રીતે હવે માઇનસનો જુઓ. હવે તમને ખ્યાલ આવી ગયો છે, આ નિત્યસમ બનાવતા આવડી ગયો હશે. પહેલાં પદ લખી દેશો a ઓછા બી, પછી ફરીથી તમે લખશો એનો વર્ગ, આનાથી વિરુદ્ધ ચિહ્ન એટલે પ્લસ ab પ્લસ બીનો વર્ગ. આટલા નિત્યસમોનો ઉપયોગ કરીને હવે આપણે આગળના દાખલાઓ જોવાના રહેશે. આગળ હવે 3a વત્તા 4bનો ઘન, આનું આપણે વિસ્તરણ કરવાનું છે. હવે આપણને ખબર છે કે આપણે આગળ ભણ્યા કે a વત્તા બીનો ઘન આપણે નિત્યસમો જોયા, એમાં આપણે શું કર્યું હતું તમને બધાને ખબર જ હશે કે પ્રથમ પદનો ઘન, પ્રથમ પદ એટલે 3aનો ઘન વત્તા છે તો વત્તા જ મૂકી દો. બરાબર. બીજા પદનો ઘન એટલે 4bનો તમે ઘન લખતા હતા, પછી મેં શું લખ્યું હતું વત્તા 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, 3 ગુણ્યા પ્રથમ પદ એટલે 3a, અંતિમ પદ એટલે 4b. અને પછી આપણે શું લખ્યું હતું કાઉન્સમાં આપણે જે પદ હતું આખું લખી દેવાનું છે, 3a વત્તા 4b. આવી રીતે દેખાતું હશે. હવે જો આનો કાઉન્ટ છોડીએ, 3નો ઘન એટલે 27aનો ઘન, 4નો ઘન એટલે 64bનો ઘન વત્તા આ ત્રણેયનો ગુણાકાર કરીએ, 3 તરી 9, 9 ચોક 36 એટલે 36ab અને કાઉન્સમાં છે 3a વત્તા 4b. બરાબર. હજુ આ કાઉન્સ છોડવો પડશે, 27aનો ઘન 64bનો ઘન 36 ગુણ્યા 3 કરી દઈએ, 3 છક 18, 3 તરી 9 ને 1 10 એટલે 108 aનો વર્ગ બી વત્તા 36 ચોક 144 થાય, 144 abનો વર્ગ. આ રીતે આ નિત્યસમ ગણાશે. હવે એના પછીનો જુઓ દાખલો તમે, 64mનો ઘન ઓછા 343 nનો ઘન. હવે આની અંદર પણ તમે આગળ ભણ્યા છો એનો ઘન ઓછા બીનો ઘન, મેં આ નિત્યસમ તમને આગળ બતાવ્યો હતો એ પ્રમાણે આપણે એને કરવું પડશે. અહીંયા તમે ધાણાથી પણ કરી શકો છો કે ભાઈ ધાણાથી કરવું હોય તો પણ કરી શકાય. અને આના તમને નિત્યસમ યાદ હોવો જોઈએ કે ભાઈ a ઓછા બી, એનો વર્ગ યાદ કરો, એનાથી વિરુદ્ધ ચિહ્ન અને વત્તા બીનો વર્ગ. આ પ્રમાણે આપણે એને ગોઠવી શકીએ છીએ. અહીંયા
તમે બંને પદોનો ઘન કરો છો એટલે 64mનો ઘન છે. એને તમે આ રીતે લખી શકો છો 4mનો ઘન. આ 343 છે, તમને ખબર છે કે 7નો ઘન છે, તો તમે લખી શકો છો 7nનો ઘન. આના પરથી શું સાબિત કર્યું તમે એ સાબિત કર્યું કે આ પહેલું પદ છે એટલે a બરાબર 4m છે અને b બરાબર 7n છે. આપણા સૂત્ર પ્રમાણે એને ગોઠવી દો. a ઓછા b છે તો 4m ઓછા 7n, પછી પાછું a નો વર્ગ એટલે 4mનો વર્ગ વત્તા a ગુણ્યા b એટલે 4m અને 7n વત્તા 7nનો વર્ગ, 4m ઓછા 7n, ચોખ્ખું 16mનો વર્ગ વત્તા 7 ચોક 28mn વત્તા 49nનો વર્ગ. આ રીતે તમે આને ગણી શકો છો. x વત્તા y વત્તા z બરાબર 0 તો સાબિત કરો કે xનો ઘન વત્તા yનો ઘન વત્તા zનો ઘન બરાબર 3xyz થાય. આપણે આ સાબિતી આપવાની છે. હવે આના માટે આપણે પેલું નિત્યસમ જોયું હતો, એ નિત્યસમ આપણે જોઈ લઈએ. એના માટે કે કયા નિત્યસમથી આપણે આને ગણી શકીએ. દાખલા તરીકે xનો ઘન yનો ઘન વત્તા zનો ઘન ઓછા આ બરાબર છે, તો આ બાજુ લાવો તો ઓછા 3xyz બરાબર. આનો નિત્યસમ હતો x વત્તા y વત્તા z, પછી પ્રથમ પદનો વર્ગ એટલે xનો વર્ગ yનો વર્ગ zનો વર્ગ, પછી ઓછા x ગુણ્યા y પહેલાં તો xy ઓછા y ગુણ્યા z એટલે yz ઓછા x ગુણ્યા અથવા z ગુણ્યા x એટલે zx. આ એનું નિત્યસમ હતું. હવે આની અંદર આપણને શું કીધું છે કે x વત્તા y વત્તા zનું મૂલ્ય 0 આપેલું છે. x વત્તા y વત્તા z બરાબર 0 આપેલ છે, આપણી પાસે છે. તો આપણી પાસે છે તો એ મૂલ્ય આપણે મૂકી દેવાનું છે, બાકી કશું કરવાનું નહીં આપણે. તો આપણે મૂકી દઈએ એનું મૂલ્ય કે xનો ઘન વત્તા yનો ઘન વત્તા zનો ઘન ઓછા 3xyz બરાબર. આનું મૂલ્ય આપણે મૂકવાનું છે 0 અને xનો વર્ગ yનો વર્ગ zનો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. હવે તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ આ પદ તો આપણે આવું નવું લખી દો અત્યારે, અને આનો ગુણાકાર 0 સાથે થાય એટલે આખું મૂલ્ય 0 બનાવી દેશે. બરાબર. હવે આપણે આને આ બાજુ લઈ જાઓ, માટે xનો ઘન વત્તા yનો ઘન વત્તા zનો ઘન બરાબર. આ માઇનસ છે, આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. અને આપણે આ જે સાબિત કરવાનું હતું એ આપણે કરી દીધું છે અહીંયા. તો આ રીતે આને ગણી શકાશે. અહીંયા આપણે આ પ્રકરણને પૂર્ણ કરીએ છીએ.